हेलो माय डियर स्टूडेंट्स, स्वागत है तमारू सरस्वती गणित मथक पर। આપણે જોઈ રહ્યા છીએ ચેપ્ટર નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગમાં। આજે આપણે જોઈશું સ્વાધ્યાય 3.1 નો પ્રશ્ન નંબર 5। એક લંબચોરસ બગીચાની અર્ધ પરિમિતિ 36 મીટર છે તથા તેની લંબાઈ એ પહોળાઈ કરતાં 4 મીટર વધુ છે, તો બાજુના માપ શોધો। અહીં માંગેલું શું છે? બાજુના માપ શોધવાના છે, એટલે લંબાઈ અને પહોળાઈ શોધવાની છે। લંબચોરસ બગીચો છે એટલા માટે લંબાઈ હોય અને પહોળાઈ હોય બાજુ। તો બગીચાની લંબાઈ આપણે ધારી લઈએ, લંબાઈ બરાબર x મીટર અને પહોળાઈ બરાબર y મીટર। હવે લંબાઈ શું કીધું છે કે લંબાઈ એ પહોળાઈ કરતાં 4 મીટર વધુ છે। જેની પાછળ કરતાં શબ્દ લાગેલો હોય એની સાથે પ્રક્રિયા કરવાની। પહોળાઈ કરતાં 4 વધુ એટલે પહોળાઈમાં 4 ઉમેરવાનો। શું વધુ છે? લંબાઈ। તો લંબાઈ બરાબર પહોળાઈ વત્તા 4 આપણી પહેલી શરત છે। બીજી શરત છે માટે લંબાઈ x છે ધારેલી, પહોળાઈ y વત્તા 4 માટે y બરાબર શું થાય? આપણે y ને એક સાઈડ કરી લઈએ કેમ કે આપણે સ્વાધ્યાય 3.1ની અંદર જે ઉકેલ મેળવવાનો છે એ આપણે આલેખની રીતે મેળવવાનો છે। બાજુના માપ શોધવાના છે x અને y, એટલા માટે y એક સાઈડ કરી લઈએ। જો તમે x એક સાઈડ રાખો તો પણ વાંધો નહીં, તો આપણે yની કિંમત લેતા જઈએ અને xની મળતી જાય, પણ અહીંયા મેં y એક સાઈડ કર્યો છે, તો y બરાબર આ 4 xની બાજુમાં જતા -4 એટલે y બરાબર x ઓછા 4। હવે y બરાબર x ઓછા 4 પરથી આપણે બિંદુ મેળવી લઈએ। તે પહેલાં જોઈ લઈએ બીજી શરત શું છે, એટલે બીજું સમીકરણ પણ મેળવી લઈએ। તો બીજી શરત પ્રમાણે એમાં શું કીધું છે? બગીચાની અર્ધ પરિમિતિ 36 મીટર છે। અર્ધ પરિમિતિ એટલે પરિમિતિનું અડધું। અર્ધ પરિમિતિ બરાબર પરિમિતિ છેદમાં 2। અર્ધ પરિમિતિ 36 એટલે 36 લખીએ, અને પરિમિતિ છે 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ। આ લંબચોરસની પરિમિતિનું સૂત્ર છે જે તમને આવડવું જ જોઈએ। લંબાઈ અને પહોળાઈને ડબલ કરીએ એટલે એની બધી બાજુના માપ આપણને મળે છે, એને કહેવાય પરિમિતિ। છેદમાં 2 અર્ધ પરિમિતિ એટલે છેદમાં 2, 2 ઉડી જાય એટલે x વત્તા y મળે, માટે x વત્તા y બરાબર આપણને મળે છે 36। આપણે y એક સાઈડ કરી લઈએ તો y બરાબર 36 ઓછા x બાજુમાં જતાં 36ની બાજુમાં જતાં માઇનસ થઈ જાય। હવે આપણે પહેલાં સમીકરણ પ્રમાણે આપણે બોક્સ બિંદુ મેળવી લઈએ। તો x બરાબર 0 લેતા અહીંયા x આપણે 0 લઈએ તો y શું મળે? y બરાબર xની જગ્યાએ 0 મૂકીએ ઓછા 4 એટલે 0 ઓછા 4 એટલે ઓછા 4। x બરાબર 4 લેતા તો અહીંયા xની જગ્યાએ આપણે 4 મૂકીએ એટલે 4 ઓછા 4, તો આપણે લખીએ y બરાબર 4 ઓછા 4 બરાબર 0। અને x બરાબર 12 લેતા 2 બિંદુ ઇનફ છે, પણ આપણે ત્રીજું બિંદુ પણ લઈ લઈએ છીએ। તો y બરાબર xની જગ્યા પણ લખીએ આપણે 12, 12 ઓછા 4 બરાબર 8। તમને નહીં ખ્યાલ આવે તો પહેલાં આ સમીકરણ અહીંયા બાજુમાં લખી જ દેવાનું કે x બરાબર 0 લેતા y બરાબર x ઓછા 4, પછી લખવાનું 0 ઓછા 4, જેથી કરી કોઈ ભૂલ થવાનો સંભવ ન રહે। મારી પાસે જગ્યાનો અભાવ એટલા માટે મેં આ સમીકરણ ફરીથી અહીંયા દર વખતે લખતી નથી। y બરાબર 4 ઓછા 4 બરાબર 0 અને અહીંયા y બરાબર 12 ઓછા 4 બરાબર 8। તો આપણે x અને y બોક્સમાં લખીએ। x છે આપણા 0, 4 અને 12, તો 0, 4, 12 લખી દીધા અને y મળે છે -4, 0, 8, ક્રમ વાઇઝ -4, 0, 8, એટલે કે x 0 હોય તો y -4 આ રીતે, x 4 હોય તો 0 અને 12 હોય તો 8। હવે બીજું સમીકરણ છે આપણું y બરાબર 36 ઓછા x, તો xની કિંમત આપણે લઈએ પહેલાં 0, તો y મળે છે 36 ઓછા 0 એટલે 36, અને x બરાબર 36 લઈએ તો અહીંયા 36 ઓછો y બરાબર 36 ઓછા 36 એટલે y બરાબર મળે છે 0। એક તમારે આ રીતે લઈ જ લેવાનું, એકવાર xને 0 લેવાનું અને બીજી વાર y 0 મળે તે રીતે x લેવાનો, જેથી કરીને બે બિંદુ તરત જ આપણને સરળતાથી મળી જાય। જોઈએ તો x અક્ષ એટલે કે જે આલેખપત્રમાં સમક્ષિતિજ રેખાને x અક્ષ કહેવાય અને શિરોલંબ રેખાને y અક્ષ કહેવાય। આપણે x અક્ષ અને y અક્ષ પર બંને 1 સેમી બરાબર 4 એકમ લીધા છે, એટલે 4, 8, 12, 16, 20, 24, 28 આ રીતે, કેમ કે આપણી પાસે મોટા આંકડા છે, 36 છે, 24 છે, 12 છે, એટલા માટે આપણે જો એક સેમી બરાબર 1 એકમ લેવા જાય તો આલેખ ઘણો બધો મોટો થઈ જાય, એટલા માટે આપણે એક સેમીએ 4 એકમ લીધું છે।
તો અહીંયા એક્સ અને વાય બંને પર આપણે 4 એકમ લીધા છે 1 સેમી બરાબર. હવે પહેલા સમીકરણ માટે છે એક્સ 0 વાય ઋણ 4, તો એક્સ 0 અને વાય ઋણ 4 એટલે આ બિંદુ છે 0 ઋણ 4. જે બિંદુનો એક્સ યામ 0 હોય તે વાય એક્સ પરનું બિંદુ હોય, એટલા માટે અહીંયા 0 ઋણ 4 એ વાય એક્સ પર આવે છે. હવે બીજું બિંદુ છે 4 0, તો 4 0 એટલે એનો વાય યામ 0 છે એટલે એક્સ અક્ષ પરનું બિંદુ છે 4 0 જે અહીંયા છે. હવે ત્રીજું બિંદુ છે 12 8, તો 12 એક્સ અક્ષ પરથી લેવાનો છે અને 8 વાય અક્ષ પરથી લેવાનો છે, તો આપણને મળે છે અહીંયા બિંદુ 12 8. હવે એ 3 બિંદુમાંથી આપણે રેખા પસાર કરીએ તો 3 બિંદુમાંથી આ રીતે રેખા પસાર થાય. તો એ રેખા આપણે દોરી છે એના ઉપર આપણે લખી દો ને એક્સ બરાબર વાય વત્તા 4, જે આપણું સમીકરણ છે. અને હવે બીજું સમીકરણનો આલેખ દોરીએ તો એક્સ વત્તા વાય બરાબર 36, એ સમીકરણ માટે એક્સ બરાબર 0 છે, વાય બરાબર 36, એટલે કે જે એક્સ યામ 0 છે એટલે વાય એક્સ પરનું બિંદુ છે, તો એક્સ યામ 0 એ વાય અક્ષ પર છે આપણા 36, એટલે 0 36 આ બિંદુ અહીંયા મળે છે. બીજું છે 36 0, તો 36 અહીંયા છે અને 0 એટલે કે એ એક્સ અક્ષ પરનું બિંદુ છે, કેમ કે વાય આમ 0 છે, તો 36 0 આ બિંદુ મળે છે. અને ત્રીજું છે 12 24, તો આપણા 12 અહીંયા છે એક્સ અક્ષ પર અને 24 લેવાના છે વાય અક્ષ પરથી, તો 24 અને 12 જ્યાં મળે એ બિંદુ, તો 12 24 બિંદુ આપણને અહીંયા મળે છે. જો અહીંયાથી 12 અને આ 24. હવે આપણને જે આ 3 બિંદુ મળે છે 36 0, 12 24 અને 0 36, એમાંથી આપણે એક રેખા આ રીતે પસાર કરી છે. સમીકરણ ઉપર લખી દેવાનું એક્સ વત્તા વાય બરાબર 36. કોઈપણ જ્યાં ગેપ હોય ત્યાં આપણે આ સમીકરણ રેખા ઉપર દર્શાવી દેવાનું કે આ સમીકરણની આ રેખા છે. હવે બંને રેખા કયા બિંદુમાં છેદે છે? જુઓ, એક જ બિંદુમાં છેદે છે એટલે કે છેદતી રેખા છે. એ બિંદુ છે 20 16. એનો અર્થ કે એક્સ યામ એનો 20 છે અને વાય યામ 16 છે. જુઓ, આ 20 છે અને વાય યામ 16 છે, એટલે આપણને ઉકેલ મળે છે 20 16. હવે એક્સ અને વાયની કિંમત આપણને મળી. અહીં બે રેખાઓ બિંદુ 20 16માં છેદે છે, માટે સમીકરણ યુગ્મનો ઉકેલ એક્સ બરાબર 20 વાય બરાબર 16. આમ બગીચાની લંબાઈ, આપણે લંબાઈ એક્સ ધારેલી છે એટલે એક્સ બરાબર મળે છે આપણને 20 મીટર, અને પહોળાઈ ધારેલી છે વાય એટલે વાય બરાબર મળે છે 16 મીટર, જે આપણા બાજુના માપ જે માંગેલી વસ્તુ છે. હવે આપણે જોઈએ સ્વાધ્યાય 3.1નો પ્રશ્ન નંબર 6. દ્વિચલ સુરેખ સમીકરણ 2x વત્તા 3y ઓછા 8 આપેલ છે. એવું બીજું દ્વિચલ સુરેખ સમીકરણ લખો કે જેથી બનતી જોડીનું ભૌમિતિક નિરૂપણ નીચે પ્રમાણે હોય. હવે અહીંયા એક સમીકરણ આપણને આપી દીધેલું છે 2x વત્તા 3y ઓછા 8 બરાબર 0. હવે એના પરથી બીજું સમીકરણ મેળવવાનું છે. શરત શું છે? તો પહેલું છે છેદતી રેખાઓ. જો એનું ભૌમિતિક નિરૂપણ જે આપણે આલેખમાં જોઈ ગયા પ્રશ્ન નંબર 5માં, તેવી રીતે રેખાઓ છેદતી છે, ભૌમિતિક નિરૂપણ કેવી રીતનું છે? તો છેદતી રેખાઓ હોય તો બીજું સમીકરણ કેવું મળે, પછી સમાંતર રેખા હોય તો કેવું મળે, અને સંપાતી રેખાઓ હોય તો કેવું સમીકરણ મળે. તો આપેલું સમીકરણ કયું છે? 2x વત્તા 3y ઓછા 8 બરાબર 0. હવે છેદતી રેખા માટે કઈ કન્ડિશન હોવી જરૂરી છે? કે a1/a2 ડઝન્ટ ઇક્વલ b1/b2. આવું હોવું જોઈએ, એટલે કે પહેલાં બંને ગુણોત્તર સમાન ન હોવો જોઈએ. આ શરતનું પાલન થવું જોઈએ. આપણે જોડીમાંના બીજા સમીકરણ તરીકે કયું લઈ શકીએ? 3x વત્તા 5y ઓછા 7 બરાબર 0. જો આ બે શરતનું પાલન થાય એટલું આપણે જોઈએ. એના માટે આપણે એવું જરૂરી નથી કે આ જ સમીકરણ, કોઈ પણ સમીકરણ લઈ શકીએ, પણ બંને ગુણોત્તર સમાન ન હોવા જોઈએ. તમે તમારી રીતે પણ લઈ શકો. મેં લીધું છે 3x વત્તા 5y ઓછા 7. હવે જોઈએ તો a1/a2 શું મળે છે? a1 2 છે અને a2 3 છે, તો 2/3. b1/b2, b1 3, b2 5 એટલે 3/5. હવે અહીંયા બંને ગુણોત્તર કેવા છે? જુદા છે, એટલે a1/a2 બરાબર b1/b2 નથી નું પાલન થાય છે, એટલે આપણે આ સમીકરણ લઈ શકીએ. હવે બીજું છે સમાંતર રેખાઓ. સમાંતર રેખાઓ ભૌમિતિક નિરૂપણ તરીકે થાય એના માટે આપણે બીજું કઈ સમીકરણ લઈ શકીએ? તો આપેલ સમીકરણ છે 2x વત્તા 3y ઓછા 8 બરાબર 0.
સમાંતર રેખા માટે રેખા સમાંતર થવા માટે કઈ શરત છે? a1/a2 બરાબર b1/b2 બરાબર નથી c1/c2 એનું પાલન થવું જોઈએ. આપણે જોડીમાંના બીજા સમીકરણ તરીકે 4x + 6y - 9 બરાબર 0 લઈએ. આ લઈ શકીએ કેમ કે આપણે આ શરત પાલન કરવાનું છે. જોઈએ આપણે a1/a2 લખવાનું. અહીં a1/a2 બરાબર a1 2 છે, a2 4 છે, તો 2/4 ભાગ ઉડાડતા 1/2. b1/b2 3/6 એટલે 1/2. c1/c2 તો c1 -8 અને c2 -9 એટલે -8/9 બરાબર 8/9. જો અહીંયા બે ગુણોત્તર સમાન છે, a1/a2 અને b1/b2 બંને 1/2 મળે છે, પરંતુ c1/c2 આપણા અલગ છે. એટલે કે આપણે એ રીતે જ લેવાનું બીજું સમીકરણ કે જેથી કરીને આ બે ગુણોત્તર સમાન હોય અને ત્રીજો સમાન ન હોય. 8/9 છે એટલા માટે તો લખવાનું આ રીતે બેઠું હોવાથી a1/a2 બરાબર b1/b2 ડઝન્ટ ઇક્વલ c1/c2 નું પાલન થાય છે. હવે ત્રીજું છે સમપાતી રેખાઓ હોય તો કયું સમીકરણ આપણને આપણે લેવું જોઈએ કે જેથી કરીને આવી રેખાઓ આલેખપત્ર પર આવે. હવે આપી દીધેલું સમીકરણ આપણે દર વખતે લખવાનું 2x + 3y - 8 બરાબર 0. સમપાતી રેખા માટે શરત કઈ છે? a1/a2 બરાબર b1/b2 બરાબર c1/c2 એનું પાલન થવું જોઈએ. હવે આપણે જોડીમાંના બીજા સમીકરણ તરીકે કયું લઈએ કે જેથી આનું પાલન થાય? તો 6x + 9y - 24 બરાબર 0 આ સમીકરણ આપણે લઈ શકીએ. કેવી રીતે લેવાનું? તો બધા જો ધારો કે અહીંયા 2 તાલી 6 તો બધા આખા સમીકરણને 3 ગુણતા જે મળે એ એનું બીજું સમીકરણ બને. અહીંયા a1/a2 બરાબર 2/6 બરાબર 1/3. b1/b2 બરાબર 3/9 બરાબર પણ 3 તાલી 9 એટલે 1/3. c1/c2 બરાબર -8/24 બરાબર પણ 8 તાલી 24 ઋણ એટલે 1/3. હવે 3 સરખા હોવાથી a1/a2 બરાબર b1/b2 બરાબર c1/c2 નું પાલન થાય છે. એટલે આપણે આ સમીકરણ લઈ શકીએ એવો છે કહેવાનો મતલબ. હવે છે સ્વાધ્યાય 3.1 પ્રશ્ન નંબર 7. સમીકરણો x - y + 1 બરાબર 0 અને 3x + 2y - 12 બરાબર 0 દ્વારા દર્શાવાતી રેખાઓના આલેખ દોરો. આપણે આ બે રેખાઓના આલેખ દોરવાના છે. આ રેખાઓ અને x અક્ષ દ્વારા રચાયેલા ત્રિકોણના શિરોબિંદુઓના યામ દર્શાવો અને બનતા ત્રિકોણાકાર પ્રદેશને છાંયાંકિત કરો. પહેલાં તો આપણે આ બંને સમીકરણ દ્વારા રેખાઓના આલેખ દોરવાના છે અને એ આલેખ x અક્ષ સાથે ત્રિકોણ બનાવે છે તે આપણે આલેખ દોરશું એટલે તમને ખ્યાલ આવશે. જોઈ લઈએ. x - y + 1 બરાબર 0. આપણે y ને એક સાઈડ કરીએ તો y આ બાજુ જતાં 0ની બાજુમાં જતાં ધન થઈ જાય અને x + 1 એક સાઈડ રહી તો આપણે લખ્યું y બરાબર x + 1. હવે xની કિંમત લેતા જઈએ, yની મેળવતા જઈએ. x બરાબર 1 લઈએ તો y બરાબર 1 + 1 એટલે 2. અહીંયા 1 લખીએ એટલે 1 + 1. x બરાબર 2 લેતા y બરાબર 2 + 1 એટલે 3. x બરાબર 4 લેતા તમે 3 પણ લઈ શકો, 5 પણ લઈ શકો, કંઈ પણ. મેં 4 લીધું છે. x બરાબર 4 લેતા તો અહીંયા xની જગ્યાએ 4 લખી એટલે y બરાબર 4 + 1 બરાબર 5. એને બોક્સમાં લખી દઈએ xy. x આપણે 1 2 3 લીધું છે તો xની લાઈનમાં 1 2 3 અને y મળે છે 2 3 5 તો 2 3 5. હવે x 1 લખ્યું છે તેની સંલગ્ન જ y 2 આવવો જોઈએ. પછી x અહીંયા 1 છે ને y અહીંયા 5 છે એવું નહીં ચાલે. જે એકબીજાને 1 લેતા જે મળે છે એ જ એનો y યામ. હવે આ બાજુ બીજું સમીકરણ છે 3x + 2y - 12 બરાબર 0. yને એક સાઈડ કરી લઈએ તો અહીંયા 2y બરાબર ઋણ 12 આ બાજુ જતાં ધન અને 3x જતાં આ બાજુ જતાં માઇનસ એટલે 12 - 3x અને 2 yની બાજુમાં છે એ છેદમાં જાય એટલે 12 - 3x/2. હવે આપણે xની કિંમત લઈએ. x બરાબર 0 લેતા y બરાબર 12 - 3 કૌંસમાં 0 એટલે 0 એટલે 12 - 0/2 તો 12/2 એટલે 2 × 12 એટલે 6. x બરાબર 2 લેતા તો અહીંયા 2 લખીએ xની જગ્યા પર એટલે 12 - 3 × 6 એટલે 12 - 6/2 એટલે 12 - 6 કેટલા 6 અને 6/2 એટલે 3 અને x બરાબર 4 લેતા
તો અહીંયા 4 લઈએ તો 4 તાલી 12 એટલે 12 ઓછા 12 છેદમાં 2, 12 ઓછા 12 છેદમાં 2 એટલે 12 ઓછા 12 શૂન્ય, શૂન્ય છેદમાં 2 એટલે શૂન્ય. એટલે આપણે તમને એમ થાય કે 0 લીધું પછી 1 કેમ નહીં અને 2, 3 કેમ નહીં અને 4. આપણે એ રીતે અહીંયા એક્સની કિંમત લેવાની કે જેથી કરીને ઓવરઓલ આપણને જવાબ પૂર્ણાંકમાં મળે. કેમ કે આપણે 2 ભાગવાનું છે તો ઉપર જો બેકી સંખ્યા મળશે તો જ આપણો જવાબ પૂર્ણાંકમાં આવશે. કેમ કે બેકી સંખ્યાને જ 2 વડે ભાગી શકાય. એટલા માટે અહીંયા 1 લેવા જાય તો 12 ઓછા 3 આપણને 9 મળે. 9 ભાગ્યા 2 કરતાં 4.5 મળે. આપણે 4 એને પણ આલેખમાં દર્શાવી શકાય, પરંતુ આપણે એ ગૂંચવાડા ભર્યું થાય એના કરતાં સરળ આલેખ બને એટલા માટે આપણે પૂર્ણાંક આવે તે રીતનો પ્રયત્ન એ રીતે એક્સ લેવાના કે જેથી કરીને વાયની કિંમત આપણને પૂર્ણાંક મળે. હવે આપણે એક્સ અને વાય બોક્સમાં લખીએ. એક્સ છે આપણે લીધા 0, 2, 4 તો 0, 2, 4 એને સંલગ્ન વાય મળે છે 6, 3, 0 તો 6, 3, 0. હવે એ જે આપણે ઉપર બોક્સ મેળવ્યા એ આપણે અહીંયા આલેખમાં આપણે સ્પષ્ટ કરી શકીએ એટલા માટે મેં અહીંયા લખ્યા છે. તો હવે એક્સ અક્ષ પર આપણે અહીંયા 2 સેમી બરાબર 1, 2, 3 એ રીતે મતલબ 2 સેમી બરાબર 1 એકમ લીધા છે. વાય અક્ષ પર પણ 2 સેમી 1 એકમ આપણે લીધું છે જેથી કરીને આલેખ સ્પષ્ટ થાય. હવે એક્સની કિંમત 1 છે તો વાય 2 છે એટલે 1, 2 બિંદુ ક્યાં આવેલું છે? એક્સની કિંમત 1 અને વાયની કિંમત 2 અહીંયા છે આપણું 1, 2 બિંદુ. બીજું છે 2, 3 બિંદુ. તો એક્સ ઉપરથી 2 અને વાય ઉપરથી 3 તો આપણને મળે છે અહીંયા 2, 3 બિંદુ. અને 4, 5 તો એક્સ ઉપરથી 4 અને વાય ઉપરથી 5 એટલે આપણને અહીંયા મળે છે 4, 5 બિંદુ. એ છે આપણો એક્સ ઓછા વાય વત્તા 1 બરાબર 0નો આલેખ. હવે આ 1, 2, 2, 3, 4, 5 એ આપણો એક્સ ઓછા વાય વત્તા 1 બરાબર 0 એ સમીકરણ છે એના બિંદુઓ છે. તો એમાંથી પસાર થતી આપણે એક રેખા દોરી દઈએ એ આપણો આલેખ મળે છે એ સમીકરણનો. તે સમીકરણને આપણે અહીંયા એક્સ ઓછા વાય વત્તા 1 બરાબર 0 એ રેખા ઉપર લખી દઈએ. હવે બીજું સમીકરણ છે 3x વત્તા 2y ઓછા 12 બરાબર 0 એનો આલેખ દોરીએ. તો x 0 y 6 મતલબ 0, 6 બિંદુ ક્યાં આવેલું હોવું જોઈએ? x આમ 0 છે એટલે y અક્ષ પરનું બિંદુ છે તો 0, 6 બિંદુ અહીંયા આવેલું છે 0, 6. બીજું બિંદુ છે 2, 3 તો x અક્ષ પર 2 અને y અક્ષ પરથી 3 તો એ બિંદુ છે 2, 3. અને 4, 0 y આમ 0 છે એટલે x અક્ષ પરનું બિંદુ છે 4, 0 તો એ લખ્યું આપણે 4, 0. તો એને આપણે આ રીતે બંને રેખા જો દોરી દઈએ મતલબ જે આ 3 બિંદુ છે એમાંથી પસાર થતી આપણે રેખા દોરીએ તો એ બંને રેખા છેદે છે 2, 3 બિંદુમાં. જો આ એક્સ અક્ષ છે અને આ બંને રેખા છે તો એક્સ અક્ષ સાથે આ ત્રિકોણ બનાવે છે. હવે આપણને માંગેલા છે એ ત્રિકોણના શિરોબિંદુઓ. એક્સ અક્ષ સાથે ત્રિકોણ બનાવે એને છાંયાંકિત કરો અને એ તો આપણે એને છાંયાંકિત કરી દીધો છે અને એના શિરોબિંદુઓ લખવાના છે. તો આ શિરોબિંદુ તો આપણી પાસે છે જ 2, 3 કેમ કે આમાં છેદે છે. હવે બીજું શિરોબિંદુ અહીંયા તો અહીંયા એક્સ અક્ષ પર ક્યાં મળે છે? ઋણ 1 પર. વાય આમની ડાબી તરફ એક્સ અક્ષ પર ઋણ સંખ્યા હોય એટલા માટે ઋણ 1 અને 0 એટલે આપણું આ બિંદુ કયું છે? ઋણ 1, 0 અને આ બિંદુ છે આપણી પાસે 4, 0. માટે આપેલ રેખાઓ અને એક્સ અક્ષ દ્વારા રચાયેલ ત્રિકોણના શિરોબિંદુઓ 2, 3 આ 2, 3 ઋણ 1, 0 અને 4, 0 છે. આ રીતે સ્પષ્ટ આપણે લખી બતાવવાનું છે. તો અહીં આપણે સ્વાધ્યાય 3.1 પૂરું થાય છે અને હવેના વિડીયોમાં આપણે જોઈશું સ્વાધ્યાય 3.2 આદેશની રીત અને પછી છે સ્વાધ્યાય 3.3 લોપની રીત અને આદેશની રીત બંને છે એમાં એક પ્રશ્નમાં કરવાની. તો ત્યાં સુધી આવજો વિદ્યાર્થી મિત્રો. જય માં સરસ્વતી.